मिलिया तो सब मिलिया, नहीं तो न मिलिया कोई। मात पिता सुख बांधवो तो घर घर होय। राम नामनी औषधि खरी नित से खाय। अंग पीड़ा व्यापे नहीं, भव रोग मिट जाए। माणिती वालो वेगळो वसे, निर्वाणी ने केम गासो रे। नाम रूप गुण एने नहीं, ईश्वर ना गुण केम गासो। जाय ना आवे ना, आवे ना जाय ना, पण उजड़ो नथी काढ़ो। वाणीती वालो वेगळो वसे, निर्वाणी ने केम गासो। निरंतर नाई कई अंतर, अखंड ज एक ज धारो। अड़गो ने वड़गो, सर्वे में सगड़ो। सर्वती रह्यो छे न्यारो। वाणीती वालो वेगळो वसे, निर्वाणी ने केम गासो। भणी गणी ने सर्वे फूला पड़ा भाई। भणी गणी ने सर्वे फूला पड़ा। वेद पुराण थी छे बारो, वेद पुराण थी छे बारो। गुरु गमे तमे गोती लेजो भाई। गुरु गमे तमे गोती लेजो, मळशे 52 बारो। वाणी देवालो वेगळो वसे, निर्वाणी ने केम गासो। नाद नादी एक जाणजो, तेमा नहीं जरा जुदारो। नाद नादी एक जाणजो, तेमा नहीं जरा जुदारो। नाद मां पूरी पट्टी ने देव दानव, मानव दया में पारो। वाणीती वालो वेगळो वसे, निर्वाणी ने केम गासो। वाणी नो पेरक कोण छे जेवो, मूळ जेणे जेणे जाण्યું। वाणी नो प्रेरक कोण छे जेનું, મૂળ જેણે જેણે જાણ્યું। સંશય નાશ થાશે સર્વેના, સતગુરુ ચરણે ચિત્ત લાગ્યું। વાણીથી વાલો વેગળો વસે, નિર્વાણી ને કેમ ગાસો। અક્ષર સતગુરુજીનું રૂપ છે, અક્ષરાતીત તેનું સ્વરૂપ છે। પુરુષોત્તમ સાહેબ અવિગત, અનામી નામે રહ્યા છે પ્રકાશી। વાણીથી વાલો વેગળો વસે, નિર્વાણી ને કેમ ગાસો। સદગુરુ મિલા તો સબ મિલા, નહીં તો ન મિલા કોઈ। માત પિતા સુત બાંધવા, તો ઘર ઘર હોય। જો સદગુરુ મહારાજની વાણી છે, અને સદગુરુ જેને મળી જાય એને આ વાણી ઉકલી જાય એવું છે। કારણ કે વાણીથી વાલો વેગળો વસે, આ નિર્વાણીને કેમ ગાશો? હવે આપણે બધું ગાઈશી, જપ કરીશી, તપ કરીશી, આ તો વાણીથી તો વેગળો છે, એના ગુણ કેમ ગાવા? છતાંય ગાઈશી। એટલે નરસિંહ મહેતાએ કીધું છે કે સમજી સમજી
જાશો તો વૈલા વૈકુંઠ જાશો, સમજ્યા વગર જાશો તો જાજા ખાડ ખાશો. સમજીને ગાવું એટલે કે વાણીથી વેગળો કોણ છે? વાણીને અડ્યો નથી એવો પુરુષ કોણ છે? આ ઈ પુરુષની વાત છે. ઈ પુરુષને જેને જાણ્યો છે, ઓળખો છે, પહેચાન્યો છે અને એમાં જેનું ચિત્ત લાગી ગયું છે, ઈ કહે છે કે વાણીથી વેગળો વસે વાલો, નિર્વાણીને કેમ ગાશો? આ નિર્વાણ પદ મળ્યું છે. આપણે કહીએ કે ભાઈ મારે નિર્વાણ જવું છે, નિર્વાણે જવું છે, પણ નિર્વાણ છે હું? ભજનમાં તો આપણે બોલી કે નિર્વાણ નિર્વાણ, પણ નિર્વાણ વસ્તુ કઈ પડી છે? ઈ વસ્તુ સદગુરુ મહારાજ મળે તો ઈ વસ્તુ ઓળખાવી દે. કેવી વસ્તુ છે કે એટલી ઝીણામાં ઝીણી છે કે ભેગો વસે તોય ઓળખી ન શકી. આપણા ભેગો વસે તો એને ઓળખી ન શકી. એટલે કે છે કે નામ રૂપ ગુણથી ન્યારો. આ નામે નહીં, રૂપ નહીં, ગુણ નહીં, આ બધાયથી ન્યારો. આખું જગત નામ રૂપ ગુણમાં મથી રહ્યું છે અને આ એના ત્રણેયથી ન્યારો છે. ઈશ્વરના ગુણ કેમ ગાવા? આ ઈશ્વર છે. ઈશ્વરના ગુણ કેમ ગાવા? તો ઈ ગુણ ગાવા માટે સદગુરુનું ચરણું સ્વીકારવું એટલા માટે પડે છે. ઈ ગુણ ગાવા માટે અને એના જ ગુણ ગાય છે ને આપણે. આ સમજીને એના ગુણ ગાય છે. પણ પહેલા સમજવું પડે, પોતાને ઓળખવો પડે, ઈશ્વરને ઓળખવો પડે. ઈશ્વર ક્યાં છે? તો ઈશ્વર છે તો નિરાકાર છે, કોઈ આકારમાં આવ્યો નથી. તો આપણે આકારમાં ગોતી તો મળે નહીં. ઈશ્વર નિર્વાણી છે, કોઈ વાણીમાં આવ્યો નથી. તો વાણીમાં ગોતી તો મળે નહીં. વાણીમાં મળે એવો નથી. ઈશ્વર લખવામાં આવ્યો નથી, અલગ છે, તો એમાંય મળે નહીં. તો મળે ક્યાં? આ ત્રણ વસ્તુમાં ઈશ્વર મળતો નથી. તો ઈશ્વર તો છે જ આ જગતમાં. આ બધું હલાવી રહ્યો છે, ઈ જ હલાવી રહ્યો છે. તો ઈ ઈશ્વરને ગોતવો હોય તો શું કરવું? તો પારક સદગુરુ પાસે જવું પડે અને ઈશ્વરને ઓળખાવી દે. લખવામાં નથી એવો છતાંય લખીને બતાવે, નિરાકાર છે છતાંય આકારમાં બતાવે, અને ક્યાંય પકડાય એવો નથી છતાં હાથમાં પકડીને બતાવે. અદ્ભુત લીલા છે, અદ્ભુત લીલા. એટલે કે ઈશ્વરના ગુણ હવે ઈ જાય ના આવે ના, આવે ના જાય ને, આ ગયોય નથી ને આવ્યોય નથી. આ જેમ છે એમ છે. આ દ્રષ્ટિ જેની આવી જાય, જેમ છે એમ છે. ઈ ગયોય નથી, આવ્યોય નથી, નાનો નથી, મોટો નથી, કોઈ વસ્તુ ક્યાંય નથી. એવો ઈશ્વર આપણને આ દ્રષ્ટિમાં સદગુરુ મહારાજ લઈ આવે. એટલે કે જાય ના આવે ના, આવે ના જાય ના, આવ્યોય નથી, ગયો નથી, જાય નહીં, આવે નહીં. પણ ઉજળો નથી કે કાળો, એ કોઈ કલરનો નથી. કોઈ કલર ખરો? કોઈ કલરનો નહીં. એવો ઈશ્વર છે. અને છતાંય સદગુરુ મહારાજ એ લક્ષમાં લાવી દે અને એ ઓળખાવી દે કે જો આ ઈશ્વર છે. અને ઈ ઈશ્વર પોતાના ઘટ ભીતર ઘટમાં બતાવે, પોતાની પાસે બતાવે. કે ગોતી લાવે નહીં, આમાં જે પડ્યું છે ઈ જ બતાવે. તું જ ઈશ્વર સ્વરૂપ છો. પણ આપણે ભૂલા પડી ગયા એટલે ખબર નથી. નિરંતર નાહી કઈ અંતર, કોઈ નિરંતર ફીરો છે, કોઈ અંતર નથી એમાં ક્યાંય પણ. એક સોયની અણી મૂકો એટલી પણ એમાં ક્યાંય અંતર કે ક્યાંય એવી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. તો ઈશ્વર બધાય ભર્યો છે. ઈશ્વર તો અહીં ભર્યો છે, તો એને ઓળખવો કેમ? ઈશ્વર તો અહીં ભર્યો છે, પણ એને ઓળખવા માટે જવું પડે. એટલે એક સંતે કીધું કે
કે ગુરુ વીણ મર્મ ન જાણે કોઈ જણ, ગુરુ વીણ મર્મ ન જાણે બ્રહ્મ જાણવો કોણ ઠેકાણે. આ ગુરુ વગેરેનો મર્મ મળે એવું નથી. બ્રહ્મ તો કે કઈ ઠેકાણે જાણવો, ક્યાંય નહીં, જેમ છે એમ પોતાના સ્વરૂપમાં. પણ એ સ્વરૂપ ઓળખાવે કેમ? એ સ્વરૂપ ઓળખવું કેમ? કારણ કે શેષેલું ઓળખવામાં કૃષ્ણ ભગવાને ગીતાની અંદર અર્જુનને આ જ સ્વરૂપ ઓળખાયું. તત્વજ્ઞાન ઉપર આખી ગીતા લખી અને આ જ સ્વરૂપ ઓળખાયું છે. પણ જ્યારે પોતાનું સ્વરૂપ ઓળખે અને પોતાના સ્વરૂપનો અનુભવ કરે તો તરત જ ગીતા ઉકલે એવી છે. કીધું છે કાંઈ અને સમજાય કાંઈ તો હાલે. પણ જેને જે કીધું છે એ પ્રમાણે જ સમજવાનું છે. અને આખા જગતના ધર્મ લઈ લે, કોઈ પણ ધર્મ લઈ ગયો, બધાય ધર્મે એક જ જગ્યાએ નિશાન આપ્યું છે કે તું તને ઓળખી લે, તું તને ઓળખી લે, તને ઓળખી લે એટલે પરમાત્મા ઓળખાઈ જાય. તારા સિવાય આ જગતમાં કાંઈ નથી. એટલે કે નિરંતર નહીં કઈ અંતર, અખંડ એક જ છે ધારો, અખંડ, દુનિયા કોઈ ખંડિત નહીં, અખંડ એક જ છે ધારો, એક ધારો છે, ક્યાંય વધઘટ નથી, એમાં કાંઈ વધઘટ થતી નથી. ઈશ્વરમાં એક જરાય પણ વધઘટ થતી નથી. આકાશમાં વધઘટ થાય કઈ? જેમ છે એમ આકાશ છે, એમ આકાશ એની પહેરે છે. ઈ ઈશ્વરથી આ બધું આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા બધું એના થકી છે. ઈ ઈશ્વરને ઓળખવા માટે એવા પારખ સદગુરુ પાસે જવું પડે છે. એટલે કે અડગો ક્યાંય કોઈને ઈડો નથી. અડગો કોઈ વસ્તુને ઈડો નથી. તો આપણે જોયું કે ક્યાંય વસ્તુને ક્યાંય ઈડો નથી. નથી શબ્દને ઈડો, નથી દેહને ઈડો, નથી શેને ઈડો. એવો અડગો અને વળી વળગો, પણ એના સિવાય પાછું કાંઈ નથી. એના સિવાય કાંઈ નથી. અડગો પાછો વળગો કે એના સિવાય કાંઈ ઊભું થાય નહીં, એના સિવાય આ બોલાય નહીં, અને છતાંય બોલવામાં આવ્યો નથી. આ એના સિવાય બોલાય નહીં, છતાંય બોલવામાં આવ્યો નથી, શબ્દમાં આવ્યો નથી. શબ્દ પાર સદગુરુનું રૂપ છે. તો આ તો બોલાય તો શબ્દ ને, છતાંય બોલવામાં નથી આવ્યો. પણ એના વગર બોલાતું નથી. એટલે ત્યાં વૈગો કીધો. અને સર્વમાં સઘળો, કોઈ વસ્તુ એવી નથી કે ઈ ન હોય. કૃષ્ણ ભગવાનને નીકળ્યા તો કે ભાઈ આ બધું મારું સ્વરૂપ છે. તો કે આ બાજે ઈ તમારું સ્વરૂપ, કે આ કુટિયા બાજે ઈ તમારું સ્વરૂપ, કે તો એમાંથી એકમાં જ છે બધું, કોઈ આગા પાછું નથી. જે કઈ થઈ ગયું છે એ બધું કર્મ સ્વભાવે થઈ ગયું છે. ઈશ્વર તો એક સરખો જ બેઠો છે બધાયમાં, તમારામાં, મારામાં, બધે એક સરખો. જળ ચેતનમાં એક સરખો બેઠો છે. અને જે કંઈ થઈ રહ્યું છે એ સૌના ગુણ સ્વભાવે થઈ રહ્યું છે. અને ગુણ સ્વભાવ પ્રમાણે સૌ વર્તી રહ્યા છે. પણ જ્યારે સદગુરુનો શબ્દ મળે ત્યારે જો એની વાણી ફરી જાય, વાણી અમારી ફીર ગઈ, એહી તન એહી દેશ, ખારી સો મીઠી ભઈ, સદગુરુ કે ઉપદેશ. જો વાણી ફરી જાય, એનું વર્તન ફરી જાય, એની રેણી ફરી જાય, એની કેણી ફરી જાય, તો સદગુરુનો ઉપદેશ મળ્યો છે. નહીતર સદગુરુનો ઉપદેશ મળ્યો નથી. કારણ કે વાણી ફરે નહીં તો આ જગતની હારે જ બધું હાલવાનું. એની વાણી બધું ફરી જવું જોઈએ. અને વાણી ફરી જાય, રેણી ફરી જાય, કેણી ફરી જાય, તો એને કઈ કહેવું ન પડે. જગતમાં કઈ કહેવાની જરૂર ખરી? કઈ પોતાએ સુધરવાનું, કોઈને કહેવાની જરૂર નથી. ખુદ પોતાએ સુધરવાનું છે કે ભાઈ મને આ વસ્તુ અમૂલી વસ્તુ મળી છે. આ કઈ જેવી તેવી વસ્તુ નથી, અમૂલી વસ્તુ. કેવી અમૂલી વસ્તુ છે?
કે પાયોજી પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમૂલી दी मेरे सतगुरु ने कृपा करी अपनायो जी, पायोजी पायोजी मैंने राम रतन धन पायो। આ રામ રતન ધન છે, જે નામ આપણને મળ્યું છે ઈ નામ શંકર ભગવાને પાર્વતીને આપ્યું હતું, ઈ મહામંત્ર છે, ઈ જ જે આપણને જે સદગુરુ મહારાજે આપ્યો છે ઈ મહામંત્ર છે। એને મહામંત્ર કીધો, એને વચન કીધું, સદગુરુ કીધું, જે કઈ કીધું ઈ એને કીધું છે। એટલે કહે છે કે સર્વેમાં સગડો અને સર્વથી રહ્યો છે ન્યારો, સર્વથી ન્યારો પાસે, સર્વમાં સગડો, સર્વથી ન્યારો, બધાયથી ન્યારો છે। વાણીથી પર, શબ્દથી પર, તમે જેટલું બોલો જેટલું જોવો એનાથી પર, પણ એમાં સર્વેમાં એ વળગો રહ્યો છે, એના ભેગો સર્વેમાં છે, એના વગર કાંઈ નથી। એટલે કે ભણી ગણીને સર્વે ભૂલા પીડા ભાઈ, ભણી ગણીને સર્વે ભૂલા પીડા ભાઈ। હવે આપણે ગમે એટલું કંઠસ્થ કરી લઈ પણ એમ પતે એવું નથી। કદાચ 18 પુરાણ કંઠસ્થ કરી લઈ, 4 વેદ કંઠસ્થ કરી લઈ પણ એમ પતે એવું નથી। ગીતા કંઠસ્થ કરી લઈ, ખાલી એક શબ્દ જાણવાથી, પોતાને ઓળખવાથી, એટલે આપણા નિરાંત મહારાજ કે નામ જેને જાણ્યું તે તો વેદ 4 ભણ્યો। આ નામ જાણ્યું ને એને તો વેદ 4 ભણ્યો। નામ ક્યાં પડ્યું છે? આ બધા નામ નામ કરે પણ આમાં નામ ક્યાં છે? આ વલ્લભ વલ્લભ કરે પણ આમાં વલ્લભ ક્યાં છે? વલ્લભનું આંખ હોય, કાન હોય, નાક હોય, બધું વલ્લભનું હોય, પણ વલ્લભ ક્યાં છે? અને વલ્લભ જાણ્યા પછી, નામ જાણ્યા પછી, નામનો જેને ભેદ જાણ્યો તે તો ખરો તરત બન્યો। આ નામનો જેને ભેદ જાણ્યો એ તો ખરો તરત બન્યો। હવે જો આટલું કરવાથી ખરું બની જવાતું હોય, 4 વેદ ભણાઈ જતા હોય તો જાજી ઉપાધિ શું કરવા કરે? જાજા થોતા થોતા શું કરવા વાંચવા? જાજી માળાઓ શું કરવા કરવી? જો આ જણાઈ જતું હોય પણ જણાઈ જાય, જણાઈ જાય। એટલે કહે છે કે 32 આભૂષણ અંગે ધરે નારી, આ નાક વગર શું શંકા? આપણે 32 આભૂષણ ધારણ કર્યા હોય નારીએ, પણ એક નાક નો હોય તો બધાય શું કે? નાક વટી કે ન કે? એમ કવિએ આપનું આપ ન જાણ્યું, પોતે પોતાને ન ઓળખો। કવિએ આપનું આપ ન જાણ્યું, કેમ ઉતરશે પાર? તો પાર કેમ ઉતરવું? જો પોતાને જાણી લે, પોતાના ઘરને ઓળખી લે તો પાર ઉતરી જવાય એવું છે, એકદમ પાર ઉતરી જવાય એવું છે। કેમ ઉતરી જવાય? કે જે પોતાનું ઘર છે, જ્યાંથી આપણે આવ્યા છે, આપણે જ્યાંથી આવ્યા છે અને આપણે જ્યાં જવું છે અને અત્યારે આપણે ક્યાં છે એટલી જ તપાસ કરવાની છે, બીજી કાંઈ કરવાની નથી। એટલે કે છે કે કવિએ આપનું આપ ન જાણ્યું, કેમ ઉતરશે પાર? સાર ક્યાંથી રે મળશે? ભણ્યો ઘણું પણ ગણ્યો નહીં। આનો સાર શું છે? ઈશ્વરનો સાર શું છે? ભગવાનનો સાર શું છે? શાનમાં શાની માનભાઈ કહું, ઉપજે આનંદના ઓક। આ એક સદગુરુની શાન છે, ખાલી શાન જ આપે છે, બીજું કાંઈ આપતા નથી। કેવી પણ શાન આપે ખબર છે? શાન એવી આપે કે ખુદને પોતાને ઓળખાવી દે, ઈશ્વરને ખુદ ઓળખાવી દે। ક્યાંય ઈશ્વર વગર ક્યાંય કાંઈ છે નહીં, એને ઓળખાણ કરાવી દે। અને એની ઓળખાણ જો થઈ ગઈ હોય અને એમાં જેની સુરતા લાગી ગઈ હોય, એને આદિ વ્યાધિ ઉપાધિ કાંઈ નહીં,
સુખ દુઃખ કાંઈ નો રહીએ, સુખય ન હોય ને દુઃખય ન હોય, કાંઈ ન હોય, પણ ત્યાં રહે તો થાય ને હે? એટલે આપણા સદગુરુ મહારાજે ત્યાં કીધું છે કે ભણી ગણીને ભૂલો પડ્યો ભાઈ હે, વેદ પુરાણ થી છે બારો, આમાં ક્યાંય જડે એમ નથી. વેદ પુરાણ ગમે એટલા વાંચી પણ એમાં એના દર્શન થાય એવું લખ્યું છે. એમાં ગીતામાં બધું નથી લખ્યું, આ ભજનમાં લખ્યું છે, વશિષ્ઠ રામાયણમાં લખ્યું છે, સંતોએ તો બધું લખ્યું જ છે. જે સંતો થઈ ગયા એને જે પુસ્તકો બહાર પાડ્યા, આ ગમ આની ગમ કરી લખ્યું, આ ગમ પુસ્તક આવે છે એમાં તત્વજ્ઞાન જ લખ્યું છે. આની તારી ગમ કરી લેખીએ. ખુદની ગમ ક્યારે થાય? ખુદની ગમ ક્યારે થાય કે પારક સદગુરુ મળે તો જ એની ગમ થાય, નહીતર ગમ થાય નહીં. પછી કે છે ગુરુ ગમ વગર, ગુરુ ગમે તમે એને ગોતી લેજો. જેનાથી ગોતી લેવાનો? ગુરુ ગમે તમે ગોતી લેજો તો મળશે 52 બારો. તો આપણને 52 બારો જ બતાવ્યો કે નહીં? અને ગુરુ ગમે જ મળ્યો કે નહીં? સેલામાં સેલી ભક્તિ સેવા હાવ એવી, કાંઈ કરવું પડે નહીં, પણ એક વખત તો પોતાને સદગુરુ પાસે તો જાઓ. સદગુરુ દાતા છે, ઓ દાતા છે, પણ એક વખત તો આ જીવ જાય નહીં, ઉપરવાનો જાય. અહીં પુરુષોત્તમ સાહેબ રાતની પુકાર કરીને કહેતા હતા, ભાઈ સમજી લ્યો, જાણી લ્યો. એક સંતો અહીં એમ કે તમે જાણી લ્યો, ઓળખી લ્યો, તમને ઓળખો તો 52 બારો મળશે. ગુરુગમ થી ગોતી લેજો તો મળશે 52 બારો. તો આપણને શું મળ્યો છે? 52 બારો મળ્યો છે કે નહીં? 52 બારો આપણને મળી ગયો છે કે આ ઈશ્વર આખા જગતને હલાવવા વાળો એકો એક ઘટની અંદર સર્વેમાં આપણને મળી ગયો. કેમ મળ્યો છે, કેમ છે, એ બધું તો આપણે જોયું છે. કેમ છે, કેમ મળ્યો છે, બધું જોયું છે. નાદ નાદી એક જાણજો. આ નાદ અને નાદી એક જાણજો, તેમાં નથી જરાય જુદારો. જો આઈન ઉભું રહેવાનું છે, આમાં ધ્યાન પડી ગયું તો શેનું છે? પુરુષોત્તમ મહારાજે હાવ ચોખ્ખું કીધું કે નાદ નાદી એક જાણજો, તેમાં નથી જરા જુદારો. આ જે બોલી રહ્યો છે એમાં જરાય મીનમેટ નથી, એમાં જ આયલો આવે છે, એમાં જ આયલો આવે છે. ત્યાં જ ઉપર શબ્દની હાયરે હાલવાનું નથી, ત્યાં ઊભું રહેવાનું. નાદ નાદી એક જાણજો, તેમાં નહીં જરા જુદારો. નાદમાં ભૂલી ભટકીને આ દેવ દાનવ માનવ ન આવે કોઈનો પાર. આમાં બધાય ભૂલા પીટા. નાદ નાદીમાં નાદમાં બધાય ભૂલા પીટા. કેવા ભૂલા પીટા ખબર છે? ઓહો, કે કેવું ગાય છે, કે કેવો એનો રાગ છે. ભૂલા પીટા કે નહીં? આપણે એમાં નથી. આપણે ગાય છે એમાં છે. જે ગાય છે, કોણ ગાય છે, ત્યાં આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. આપણે રાગ રાગણીમાં ભૂલા પડાય નહીં. શબ્દ જ્યાંથી આવે છે પરાપારથી, પરાપારના જેને દર્શન કર્યા છે એ પરાપારથી શબ્દ આવે છે, ત્યાં પોતાની શુદ્ધતા ફેરવે. ઈ ધ્યાન છે, ઈ અખંડ ધ્યાન છે. જે પોતાની શુદ્ધતાને શબ્દમાં મેળવી દે એ અખંડ ધ્યાન છે. તો આ ધ્યાન થાય છે કે નહીં? થાય જ છે. આ જે બોલાય છે એમાં ધ્યાન લાગે જ છે. જો સમજાય તો હાવ એનું. એટલે આખું જગત આમાં ભૂલું પડ્યું છે, નાદ નાદીમાં ભૂલું પડ્યું છે. એટલે કીધું કે પાંજડીને પુત્ર હે
વાંજળીને સપનું આવ્યું, પુત્ર નથી એની પાસ. વાંજળીને સપનું આવ્યું, પુત્ર નથી એની પાસ. એમ દેખા દેખી ભજન કરશે, કેમ પૂરી થશે એની આસ. એમ દેખા દેખી ભજન કરશે, કેમ પૂરી થશે એની આસ. વાંજળીને સપનું આવે, દીકરા થાય, દીકરીઓ થાય, બધુંય થાય, સપનું આવ્યું, પણ સપનું હોય જાય તો કાંઈ એની પાસે છે, કાંઈ. એમ દેખા દેખી ભજન કરવા જેવું નથી. દેખા દેખી એમ ભજન કરશે, કેમ પૂરી થશે એની આસ. બાપ રે કોને કહેશે રે જે વાંજણીએ પુત્ર જઈનો. વાંજણી હોય પેલા વૈશ્ય જે પુત્ર જણે એને બાપ કોને કહે? આમાં સમજણ પડે છે કે આપણે ભક્તિ કરી, પણ ધણી વગરની ભક્તિ શું કામની? ધણી તો ધારવો જોઈએ કે નહીં? ઈશ્વર કોણ છે? ભગવાન કોણ છે? જે અટકળે ભક્તિ કરી તો ભક્તિ કેવું? આ બધા જે થઈ ગયા, દેવ પદને પામી ગયા છે, ભગવાનના પદને પામી ગયા, ઈશ્વરને પદને પામી ગયા છે. રામ હોય, કૃષ્ણ હોય, જે કોઈ હોય, એને ગુરુ હતા કે નહોતા? ગુરુ હતા. તો ગુરુ હતા તો એને કયો શબ્દ સુણાયો? આ જ શબ્દ સુણાયો, આ જ વચન આપ્યું હતું. એક જ ઈશ્વર છે, આખા જગતનો એક ઈશ્વર છે, અને ઈ ઈશ્વરના એનું ભજન એને કર્યું. જે આપણને જે શબ્દ મળ્યો છે એ શબ્દ જ એને રામને વશિષ્ઠ મહારાજે આપ્યો, અને એ શબ્દ દુર્વાસાએ કૃષ્ણ ભગવાનને આપ્યો. એ શબ્દે ઉભા રહી ગયા એટલે ઈશ્વરની પદવીને પામી. આપણે જો અહીંયા ઉભા રહી જાય, જે પોતાનો શબ્દ સદગુરુ મહારાજે આપ્યો છે એ શબ્દ જો લેહ લાગી જાય, જગત ભૂલાઈ જાય, તો ઈશ્વરની પદવી, સંતની પદવીને પામી જ જાય છે. જેને લેહ લાગી છે એની વાત છે. જાણવા ખાતર જાણ્યું છે એનેથી પતે એવું નથી. આ તો અંદરથી જેને લેહ લાગી જાય એને પતે એવું છે. એટલે કે છે કે નામ રૂપ ગુણ નો નાશ, ચોથું પદ અવિનાશ. નામ રૂપ ગુણ નો નાશ, ચોથું પદ અવિનાશ. ચોથા પદને જાણે તેને હું જાણું હરિનો દાસ. આ ચોથું પદ નામ કેતા મુકેશભાઈ નહીં, નામ દેખાય રૂપ નહીં, આ દેખાય ગુણ નહીં. નામ રૂપ ગુણ નો નાશ, ચોથું પદ અવિનાશ. ચોથા પદને જાણે તેને હું જાણું હરિનો દાસ. ચોથું પદ એવું છે કે એ ક્યાંય આમાં આવે એવું નથી. એ ચોથું પદ એવું છે કે ક્યાંય પણ આકારમાં, વાણીમાં ક્યાંય આવે એવું નથી. ઈ પદને જે જાણે એને હું જાણું હરિનો દાસ. આને હરિનો દાસ કીધો છે. એટલે કે છે કે વાણીનો પ્રેરક કોણ છે? આ ચોથું પદ ને કીધું, અહીંયા એમ કીધું ગુરુ મહારાજે. આ નિરજ મહારાજની વાણી છે, આ એની છે. વાણીનો પ્રેરક કોણ છે? જેનું મૂળ જેણે જેણે જાણ્યું, સંશય સર્વેનો નાશ થશે. ન્યાય એમ કીધું કે પલમાં સંશય હણશે, એક પલમાં સંશય હણી ના. રે પલમાં આ રે સંશય બિલકુલ નો, તરત જ સંશય વયો જાય. એટલે વાણીનો પ્રેરક કોણ છે? આ વાણી બોલાય છે, આ સંભળાય છે, એનો પ્રેરક કોણ છે? ઈ આપણે જોયો છે. વાણીનો પ્રેરક કોણ છે? જેનું મૂળ જેને જેને જાણ્યું, ઈ મૂળ આપણે. એટલે ક્યાં કે સંશય સર્વેનો નાશ થશે. માય એમ કીધું છે વિરાજ મહારાજે કે સંશય સર્વેનો નાશ થશે, અને એક પલમાં આવ્યો. અહીંયા એમ કીધું સંશય નો રહ્યો. આપણને જો સંશય રહ્યો
તો પતે એવું નથી. કારણ કે આ વસ્તુ નિરાકાર છે, નિરાધાર છે. અને મન પેલા તો એક ખીલે બંધાતું નથી. મન ઠેકડા માર્યા રાખે, ગમે એમ કરો, ભાગે મન. અને ગીતામાં કૃષ્ણ ભગવાનને કેવું પડ્યું કે આ અઘરામાં અઘરું હોય તો મન છે, ત્યાં રાખવું કેમ? પણ એને એમ કીધું કે જાતું હોય તો જવા દેવું, પાછું લઈ આવવું, પાછું પોતાના સ્વરૂપમાં લઈ આવવું. ચાહે એને જવા દેવું પણ પાછું લઈ આવવું. પાછું ક્યારે આવે? કે જ્યારે પોતાની સમજણ આવે કે આ તો હું વિચારમાં ખોટો વયો ગયો, ખોટા સંકલ્પમાં વયો ગયો. ઈ જાગૃતિ હોય તો પાછું તરત જ પોતાના ખીલે આવી જાય. એટલે કે છે સંશય એક પનમાં એનો સદગુરુ ચરણે ચિત્ત લાગ્યું. જો સંશય બધાય મટી જાય, સંકલ્પ વિકલ્પ મટી જાય તો સદગુરુ ચરણે ચિત્ત લાગી જાય. વાર ન લાગે. અને ચિત્ત લાગી ગયા પછી જેનો એક તાર થઈ ચિત્ત લાગી ગયું, એ કાંઈ કરવું ન. આ થોડી શરૂમાં તકલીફ પડે, પણ પછી થઈ ગયા પછી સહેલું છે. હાવ પછી એટલું બધું સહેલું છે કે કરવું નથી પડતું કાંઈ, એની મેળે થઈ જાય છે. પણ આપણી અંદર જે કાંઈ છે એને મૂકવા પડે. આપણી અંદર જે કાંઈ હોય એને મૂકવા પડે તો થાય એવું છે, નહીંતર થાય એવું નથી. ની અક્ષર સદગુરુનું રૂપ છે, સ્વરૂપ છે. ની અક્ષર સદગુરુનું રૂપ છે. ત્યાં કોઈ ની અક્ષર એટલે કોઈ દેવો, પોતાનું સ્વરૂપ સદગુરુનું છે. એટલે ની અક્ષર સદગુરુનું સ્વરૂપ છે. અક્ષરાતીત તેનું સ્વરૂપ છે. ની અક્ષર સદગુરુનું રૂપ છે. અક્ષરાતીત તેનું સ્વરૂપ છે. અક્ષરાતીત અક્ષરમાં ક્યાંય આવ્યો નથી. અક્ષરાતીત અવિગત, કોઈ એમાં ગતિ નથી. આ ગતિ બધી એમાં થઈ રહી છે, એમાં ગતિ નથી. પાછી જો એમાં કોઈ ગતિ નથી. અવિગત એટલે એમાં કોઈ ગતિ નહીં. અને છતાંય એના વગર ગતિ નથી લ્યો છે. એમાં ગતિ થઈ રહી છે, એમાં બધું થઈ રહ્યું છે. કોઈ તે અવિગત છે. કેવો છે? અવિગત. એમાં કોઈ જાતની ગતિ નથી. ગરીબી રાખી સદગુરુને સેવો. ગરીબી રાખી સદગુરુને સેવો અને કરો શબ્દનો તોલ. ગરીબી રાખી સદગુરુને સેવો અને કરો શબ્દનો તોલ. આ ભક્તિ કેવી રીતે કરવાની છે? ગરીબ થઈને કરવાની છો ભાઈ. અકળ થઈને નહીં, હું કઈક છું એવી કરવાની નથી. મટી જવાનું છે. આ મટી જાય કઈની વાતું છે, મટ્યા વગર કાંઈ છે નહીં. અને કદાચ આપણે આ જગતમાં રહી છીએ, કંઈક ઊભું થયું હોય તો પોતાએ વિચાર કરી લેવો તરત જ કે કેમ ઊભું થયું, તો તરત જ બેહાડી દે. હું એટલે કે છે ગરીબી રાખી ગુરુને સેવો અને કરો શબ્દનો તોલ. આ શબ્દનો તોલ કરજો ભાઈ. જે શબ્દ આપ્યો છે ને એનો તોલ કરજો. આપણ થકી કોઈ અદકો મળે, તો ધારણ કરવો તેનો બોલ. આથી કોઈ અદકો મળી જાય તો ધારણ કરવો તેનો બોલ. પણ જોવું જગત તો ભરમાવે, કંઈક ભરમાવે, પણ ત્યાં ઉભા રહી જવું. આ જેદીની સમજણ આવી હોય ને
તેદીથી મન બીજે ક્યાંય લાગે નહીં. જોઈ લે, મન ક્યાંય લાગે નહીં. કાર્ય એની રીતે બધા ક્યાં રાખતા હોય. મન લાગે નહીં, મન પ્રભુમાં લાગે. જે પ્રભુના દર્શન કરાવ્યા છે પ્રભુમાં જ લાગે. એટલે કહે છે કે આપણ તકી અટકો મળે તો ધારણ કરવો તેનો બોલ. પછી કે નિરાજ સંગે બાપુ રે, નિરાજ સંગે બાપુ રે, અનામી નામે ભર્યો. અનામી નામે ભર્યો છે કે નહીં? પોતાનું સ્વરૂપ અનામી. નામી અનામી નામ જે કઈ કયો પણ બધું પોતાનું સ્વરૂપ છે. અનામી નામે ભર્યો. નામ જેને જાણ્યો રે તે તો વેદ સાર ભણ્યો. વેદ જેને જાણ્યો રે તે તો ખરો તરત પીનો. તો ગુરુ મહારાજની વાણી અને નીરજ મહારાજની વાણી એક કહેવા માંગે છે કે અહીંયા એમ કહે છે પુરુષોત્તમ સાહેબ અવિગત કોઈ ગતિ કે મારા માટે. પુરુષોત્તમ સાહેબ શું કહે છે? પુરુષોત્તમ સાહેબ અવિગત કોઈ ગતિ નહીં. તો આપણે એ અવિગતમાં ઉભા રાખ્યા છે કે નહીં? આપણે અવિગત છે, આપણે કોઈ ગતિ નથી. પુરુષોત્તમ સાહેબ અવિગત અનામી નામે રહ્યો છે પ્રકાશી. કેવું કીધું છે? અનામી છે, અનામ પણ નામે પ્રકાશી રહ્યો છે. નામે જ પ્રકાશ છે કે નહીં? છે તો અનામ. આ જેટલું બોલાય એટલું બધું નામમાં આવે. ઓયલો તો અનામ છે, પોતાનું સ્વરૂપ તો અનામ છે. એટલે અનામ સ્વરૂપમાં રહેવાનું છે. આપણે શેમાં રહેવાનું છે? અનામ સ્વરૂપમાં. જે સ્વરૂપ ઓળખાયું છે એ ધ્યાન છે, એ ભક્તિ છે, એ જે કઈ કયો ને એ છે. કેવું ધ્યાન છે ખબર? કે પોતા અને આપણું જ્યારે ઈ સ્વરૂપમાં આપણી સુરતા લાગે એટલે ભક્તિ એક સ્વરૂપ થાય છે. થાય છે કે નહીં? એક છે, જરાય એમાં ફેરફાર નથી. એટલે પોતાના જે મૂળ છે ત્યાં ઊભું રહેવું અને ત્યાં પોતાના એના સિવાય આ જીવનો ઉદ્ધાર નથી. નહીં તો આ જગતની અંદર પાછું આવવું પડે અને આ પછી આ વસ્તુ મળે ન મળે. આપણે તો આખા જગતમાં જોઈ છીએ, ગમે ત્યાં જાય ગમે ત્યાં જોઈ લેવું. અત્યારે તો યુટ્યુબ કેટલી બધી છે, જાણી લેવું કે આ વસ્તુ ક્યાંય મળે તો કેવા વાળા જ નથી. એટલે પોતાના સ્વરૂપમાં રહેવું, આનંદ માણવો અને મોજ કરવી. બોલો સદગુરુ મહારાજ.